ઝઘડા તાલુકામાંથી પસાર થતો સરદાર પ્રતિમાને જોડતો ધોરીમાર્ગ બિસ્માર બન્યો. અકસ્માત થાય તો જવાબદાર કોને ગણવા? ગતરોજ સવારે ખાનગી કંપનીની લક્ઝરી બસ અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં 16 લોકોને ઈજાઓ પહોંચી અને એક ઇસમનું મોત નીપજ્યું. જે બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ, જેમાં રોંગ સાઈડમાં આવતી લક્ઝરી બસના ચાલક સામે ગુનો નોંધાયો. પરંતુ અહીં માર્ગ એટલો બદતર છે કે વાહન ચાલકો પોતાના વાહન રોંગ સાઈડ પર ચાલવા મજબૂર બન્યા છે. તો જે તે ઇજારદાર તેમજ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ પણ જાણે બેકસૂર હોય તેમ બિસ્માર માર્ગ બાબતે મૂક પ્રેક્ષક બની તમાશો જોઈ રહ્યા છે. સ્થાનિકોનું માનીએ તો રોંગ સાઈડે દોડવા વાહન ચાલકોને કોણે મજબૂર કર્યા તે વાત જગ જાહેર છે. વધુમાં જાણવા મળ્યા મુજબ તાલુકાના કેટલાક જાગૃત નાગરિકો દ્વારા જો આ માર્ગનું તાત્કાલિક સમારકામ નહીં કરાય તો માર્ગ અને મકાન વિભાગ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની કવાયત હાથ ધરાઈ તો નવાઈ નહીં, તેમ હાલ તો વાતો ચર્ચાઈ રહી છે. તો અમારું કંઈક ભલું થાય, કારણ કે આ જેમને કહેવાનું છે, જેમને ભલામણ કરવાની છે, તો બધા જુએ છે પણ એ કંઈક કરતા નથી. તો હવે અમે કુદરતને પ્રાર્થના એવી કરીએ કે રાષ્ટ્રપતિ અમારા વિસ્તારમાંથી આવે તો આ વિસ્તારનું કંઈક ભલું થાય. આ જો આ રસ્તાની હાલત, રોંગ સાઈડ લોકો જાય, રોંગ સાઈડ જઈને એક્સિડન્ટ થાય તો ડ્રાઈવરને જેલમાં પૂરે ને શેઠને જેલમાં પૂરે. તો આ રસ્તો બનાવવાને લીધે આ રોંગ સાઈડ જાય તેમનું હું તો તેમને જેલમાં પૂરો ને ભાઈ. અમે નેશનલ હાઈવે પરથી પાસ થઈએ તો હારા રોડના પૈસા ચૂકવીએ, તો ખરાબ રોડ પર અમારી ગાડીઓ ખરાબ થાય છે એનું વળતર કોણ ચૂકવશે? તો હવે હદ થાય છે. હવે જો આની પર જો મક્કમ કાર્યવાહી નહીં થાય તો આ વિસ્તાર એટલો બધો આક્રોશિત છે કે આવનારા દિવસોની અંદર કદાચ આ એમની ઓફિસો પર નહીં જઈ શકે એવી પરિસ્થિતિનું નિર્માણ ના થાય. એના માટે મહેરબાની કરીને અમારા ખાડા તો પૂરી આપો. ભાજપના રાજની અંદર થીંગડાવાળા પેન્ટ તો આવ્યા પણ થીંગડાવાળા રોડ અમે જોયા, હજુ કેટલું બતાવવાનું બાકી છે. મહેરબાની કરીને આ સરદાર પટેલની સર્વજન હિતાયની વાત લોકો સુધી પહોંચે. આ રોડ સારો હોય તો લોકો એ સ્ટેચ્યુના દર્શન કરવા જાય અને સરદાર પટેલના વિચારો દુનિયાને મળે, એના માટે આ સ્ટેચ્યુ બનાવેલું છે. આવા રોડ પર કોણ જોવા આવશે એમને? તો મહેરબાની કરીને ભાઈ હવે આ કઈ સારું થયું કરો, નહીં તો પછી બાંગ્લાદેશમાં જે હાલત થઈ એવી હવે ભરૂચ જિલ્લાની થશે. ઘણા રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે. રાહદારીઓ રોંગ સાઈડ જવા માટે પણ મજબૂર છે અને જેના કારણે ગયા દિવસોમાં પણ ઘણા અકસ્માતો સર્જાયા છે અને તેમાં મૃત્યુ પણ થયા છે. ખાસ કરીને વિશેષમાં જણાવીએ છીએ કે ઘણા વર્ષોથી આ રસ્તો એ જ હાલતમાં છે. આ રસ્તા ઉપરથી માન્ય સંસદ શ્રી મનસુખભાઈ તથા MLA શ્રી અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ પણ દરરોજના વહન કરે છે. તો ખાસ કરીને વિશેષ જણાવવાનું છે કે અમારા સાંસદ શ્રી તો છેલ્લા 6 ટર્મથી આ જ જિલ્લાની અંદર ચૂંટાઈને આવે છે, ત્યારે તો ખાસ કરીને અમે વિશેષ ધ્યાન આપવું જોઈએ અને એમના ધ્યાનમાં પણ આવેલું છે કે આ રસ્તા ઉપર ખૂબ જ ભ્રષ્ટાચાર થયા છે, તો પણ સરકારે એ બાબતે કોઈ ધ્યાન દોર્યું નથી. અમારું ખાસ વિશેષ જણાવવાનું કે આ રસ્તો કોઈક સારી એજન્સીને આપીને મક્કમ અને ચોક્કસ રીતે બનાવવામાં આવે એવી લોક માંગ છે અને લોકોનો પર જન આક્રોશ છે. ખાસ કરીને જણાવવાનું કે ગઈકાલે જે બાંગ્લાદેશની અંદર બનાવ બન્યો અને આ રસ્તાને લીધે હવે ઝઘડિયા તાલુકામાં પણ આ જન આક્રોશ એવી રીતના ના ઠલવાય એ સત્તાધીશો અને અધિકારીઓ એનું ખાસ વિશેષ ધ્યાન રાખે એ માટે અમે રજૂઆત કરીએ છીએ.